છે। પટેલ ફાસ્ટફૂડ પેઢીમાં વાસી ચટણી, એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ્સ, સ્પ્રેડ બેડ, પાઉં સહિતનો કુલ 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો છે। ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ 12 સ્થળોથી પનીરના નમૂના પણ લીધા છે। તો રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 12 સ્થળોમાંથી પનીરના નમૂના પણ લેવાયા। તો રાજકોટમાં પાણીને લઈને કકડાટ શરૂ થઈ ગયો છે। અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ, પાણીની સમસ્યાને લઈને કર્યા સૂત્રોચ્ચાર। તો ઓછા ફોર્સથી પાણી આવતા હોવાનો પણ આરોપ। બહારથી પાણી ખરીદવા મજબૂર છે સ્થાનિકો। દૂધના બિલ કરતાં પાણીનું બિલ વધુ આવતું હોવાનો આરોપ છે। તો માસિક 2500થી 3000નું પાણીનું બિલ આવે છે। થતાની સાથે જ પાણીની પારાયણ છે તે શરૂ થઈ ચૂકી છે। જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે અંબિકા સોશિયલ ગ્રુપના લોકો છે તે એકઠા થયા છે। અંદાજિત અહીંયા સેંકડો સોસાયટી આજુબાજુમાં આવેલી છે ને ત્યારે દર ઉનાળે પાણીની પારાયણ અહીંયા સર્જાતી હોય છે। કાકા, શું કહેશો, કેટલા વર્ષોથી તકલીફ છે ને હાલ અત્યારે કયા પ્રકારની તકલીફ પડી રહી છે? વર્ષોથી આ તકલીફ જ છે અને ગઈ સાલ 1 વર્ષ પહેલા અમે અહીંયા આંદોલન કરીને ત્યાં ગયા હતા ત્યારે સાહેબે કીધું કે વરસથી જાળવો તો અમે તમારી લાઈનો નખાઈ જાય પછી તમને પાણી દિવાળી પછી આપશું, પણ હજી સુધી એનો કોઈ નિરાકરણ આવ્યો નથી અને પાણીનો ફોર્સ આવતો જ નથી। ભ્રષ્ટાચાર બંધ કરો એવી અને અમારી પ્રેરણા છે। અંદાજિત કેટલી સોસાયટીઓને આ પ્રકારનો પ્રશ્ન છે ને કેટલા પરિવારોને આ પાણીની પારાયણનો સામનો કરવો પડે છે, શું કહેશો? વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપમાં 180 સોસાયટી ફ્લેટો, નાના મોટા ફ્લેટો આવેલા છે, જેમાં 25,000થી વધારે પરિવારો રહી રહ્યા છે। એક પરિવાર દીઠ મહિને 2500થી 3000, જે દૂધના બિલ કરતાં પણ પાણીનું બિલ વધારે આવી રહ્યું છે। ચોક્કસ, તો દૂધના બિલ કરતાં પાણીનું બિલ વધુ આવી રહ્યું છે। અત્યારે અમે પણ જોઈ રહ્યા છીએ ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। કયા પ્રકારની હાલત? સાહેબ, અત્યારે પાણીની સમસ્યા ફૂલ છે, આમાં ભ્રષ્ટાચાર બહુ છે। તો અત્યારે ભ્ષ્ટાચારમાં એવું છે સાહેબ, જે મોટા મોટા બિલ્ડિંગ વાળા છે એ લોકો 20,000 30,000 રૂપિયા વાલમેનને કે કોઈ પણ આપી દેતા હોય, અમને ખબર નથી। આરએમસીમાં આપે છે પૈસા એ 100% છે સાહેબ, કેને આપતા હોય ખબર નથી, તો એના ટાંકા છલીને વયા જાય છે, તો અમારા ટાંકા ભરાતા નથી। આ અમારો પાણીનો પ્રશ્ન છે સાહેબ, પાણી આવતું જ નથી। આ અંબિકા ટાઉનશીપમાં અત્યારે ટાઈમિંગ પીરિયડ અને વ્યવસ્થિત રીતે મેન્ટેન થાય એ બદલ અમારે એક આરએમસીને રજૂઆત કરવાની છે સાહેબ। ને અત્યારે અમે કેટલા કોર્પોરેશન બધાને કીધેલું જ છે, કોઈ પણ જાતનો કોઈ જવાબ છે નહીં આનો। કોર્પોરેશન દ્વારા જવાબ આપવામાં નથી આવતો, શું કહેશો, કયા પ્રકારની તકલીફ આપને પડી રહી છે? ફોર્સની અને ટાઈમ પીરિયડ વધારવાની ફરિયાદ કરેલી છે, છતાં પણ એનું નિરાકરણ આવતું નથી। શું કહેશો, કયા પ્રકારની તકલીફ પડી રહી? અત્યારે જોઈએ તો ખબર જ છે કે આવડું મોટું સિટી ડેવલપ થઈ રહ્યું છે, આવડા બધા મકાનો, ફ્લેટો, જે કરોડો રૂપિયાની મિલકત છે, જેમાં બધા એટલો એડવાન્સ ટેક્સ અત્યારે સૌથી વધારેમાં વધારે અંબિકા ટાઉનશીપનો એડવાન્સ ટેક્સ ભરેલો હશે, છતાં પણ જો આ લોકોને પાણી બાબતની મુશ્કેલીનો સામનો કરવો પડે તો વ્યાજબી નથી। તો રાજકારણ શું કરે છે, અત્યારે એક પણ કોર્પોરેટર કોઈ એરિયામાં કોઈ પૂછતું નથી। આવડી આ વસ્તુ થઈ છે અને ખબર જ હશે કે લોકો ભેગા થયા છે, તો કોઈ કોઈનું નિરાકરણ કરતું નથી। હું પેરેડાઇઝ પાર્ક 2 અંબિકા ટાઉનશીપ મેન રોડ 3 ઉપર રહું છું, ત્યાં રસ્તો હજી નથી થયો, ડામર રોડ। આ આવડું મોટું રાજકોટ સિટી છે, એક શેરી હજી નથી, કેટલી વખત રજૂઆત કરવામાં આવી, 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે, હજી રસ્તો કરવામાં નથી આવ્યો ડામર રોડ વારંવાર। 80 સોસાયટીના જે રહીશો છે તે અત્યારે ભેગા થયા છે। જોઈ શકાય છે કે જુદા જુદા પોસ્ટર પણ અત્યારે બતાવવામાં આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ક્યારે મળશે મીટરથી પાણી, સાથોસાથ વાતે વાતે એક જ વાત, પાણીનો ભ્રષ્ટાચાર બંધ કરો। આ સહિતના જે પોસ્ટરો છે તે ખાસ કરીને લગાવવામાં આવ્યા છે। અહીંના લોકોની એક જ વાત છે કે ગયા વર્ષે પણ તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેમના દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે તેમની સમસ્યાનો કાયમી માટે નિવેડો આવી જશે, પરંતુ પરિસ્થિતિ જૈસે થે તૈસે જ જોવા મળી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો નડિયાદમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। પેરાડાઇઝ ઓરા ફ્લેટના રહીશોએ કર્યો છે વિરોધ। એમજીવીસીએલની ટીમ ફ્લેટમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી હતી, પરમિશન વગર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે। રહીશોએ વિરોધ કરતા એમજીવીસીએલની ટીમ પરત ફરી। અગાઉ પણ પરમિશન વગર સ્માર્ટ મીટર લગાવી ગયા હોવાની ફરિયાદ છે। તો વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની
રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું. માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. XR મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી પર મૂકી હતી પોસ્ટ. ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. રીલ વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરીને સરભરા કરવામાં આવી હતી. તો પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી બે હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા. ગાંધીનગરમાં એસપી વાશમ શેટ્ટીએ મધરાતે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. ગૃહ વિભાગ અને ડીજીપીના નિર્દેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી. ત્યારે ગાંધીનગરમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. ઘ શૂન્ય સર્કલથી શરૂ કરીને કુડાસણથી સરદાર ચોક સુધી પોલીસે તપાસ કરી. શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પૂછપરછ કરાઈ. તો ગાંધીનગરમાં લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા. 21 વર્ષના વંશ નામના વિદ્યાર્થીની આત્મહત્યા. રૂમમાં વિદ્યાર્થીની લાશ લટકતી હાલતમાં મળી આવી છે. મૃતકના પરિવારજન પંજાબથી દોડી આવ્યા. તો વિદ્યાર્થીની આત્મહત્યાનું કારણ અકબંધ છે. તો આત્મહત્યા કેમ કરવામાં આવી તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં